નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમને એવું થાય કે કશે ગયા છો અને યુપીઆઈ કરવું છે, પરંતુ યુપીઆઈ પેમેન્ટ ક્યારે થાય કે જ્યારે આપણા ફોનની અંદર નેટવર્ક હોય. પરંતુ જો નેટવર્ક જ ન હોય તો શું કરશો? તો સામાન્ય લોકો માટે યુપીઆઈ સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં ઇન્ટરનેટ કનેક્શન વગર પણ યુપીઆઈ દ્વારા સરળતાથી ચૂકવણી થઈ શકે. હવે આને માટે એનપીસીઆઈ એક નવી ઓફલાઈન પેમેન્ટ સુવિધાને તૈયાર કરી રહ્યું છે. હવે ગ્રાહકો એનએફસી સપોર્ટેડ મોબાઈલને વેપારીના પીઓએસ ટર્મિનલ પર ટેપ કરી ઇન્ટરનેટ વગર 2000 રૂપિયા સુધીની ચૂકવણી કરી શકે. હવે આ જે સુવિધા છે એ વર્ષ 2026 દરમિયાન શરૂ થવાની શક્યતાઓ છે. હવે આ સુવિધાઓ ખાસ કરીને એરપ્લેન, મેટ્રો, ભૂગર્ભ ટ્રેન અને નેટવર્ક ન મળતા વિસ્તારોમાં ઉપયોગી થઈ શકે. હવે એ સિવાય ગ્રાહકોએ અગાઉથી યુપીઆઈ લાઇટ વોલેટમાં પૈસા લોડ કરવાના રહે છે, પછી જ યુપીઆઈ પિન વગર ચૂકવણી કરી શકાય. હવે ઓફલાઈન યુપીઆઈ સ્વીકારવા માટે વેપારીઓના પીઓએસ ટર્મિનલને એનપીસીઆઈનું પ્રમાણપત્ર લેવું પડશે. હવે ઇન્ટરનેટ ઉપલબ્ધ થતાં જ ટર્મિનલ તમામ સંગ્રહિત ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરી સિસ્ટમમાં અપડેટ કરશે. હવે બેંકો અને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્લિકેશન પણ નવી સુવિધાને પોતાની એપ્લિકેશનમાં ઉમેરવાની તૈયારી કરે છે. હવે આ વ્યવસ્થા યુપીઆઈ લાઇટ એક્સ પર આધારિત રહેશે, જે સંપૂર્ણ ઓફલાઈન પેમેન્ટને સપોર્ટ કરે છે. હવે હાલના આરબીઆઈના નિયમો હેઠળ ઓફલાઈન ચૂકવણી માટે અલગ મર્યાદાને નક્કી કરી છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 2000 સુધીની મર્યાદાનો ઉલ્લેખ કરાયો. જો કે આ અંગે એનપીસીઆઈએ હજી સત્તાવાર માર્ગદર્શિકા જાહેર નથી કરી. હવે જૂન 2026માં યુપીઆઈ દ્વારા 28.92 લાખ કરોડના 22.72 અબજ ટ્રાન્ઝેક્શન થયા. એક્સપર્ટ્સના મતે એરલાઇન્સ સહિત જ્યાં કાર્ડ પેમેન્ટમાં મુશ્કેલી આવે ત્યાં નવી ઓફલાઈન યુપીઆઈ સુવિધા ગ્રાહકો અને વેપારીઓ માટે મોટું સાબિત થઈ શકે છે. તો આવનાર ટૂંક જ સમયમાં એવું બની શકશે કે આપણા ફોનમાં નેટવર્ક નહીં હોય છતાં પણ આપણે ટ્રાન્ઝેક્શન યુપીઆઈની મદદથી કરી શકશું. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.